નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગધાણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપણું સ્વાગત કરે છે. તો આજે આપણે વાત કરીશું કાળી ચૌદસનું રહસ્ય શું છે, કાળી ચૌદસ કેમ, કાળી ચૌદસની સાધના કરવાથી શું ફળ મળે છે અને લોકો કાળી ચૌદસે કેમ સાધના કરે છે. તો આનું રહસ્ય જાણવા માટે છે કે હિરણાક્ષ પાસે આપણે જવું પડશે. તો હિરણાક્ષ એ મહાન દાનવ હતો, એનામાં શક્તિ પણ એટલી હતી અને એને દેવતાઓની તપસ્યા પણ એટલી જ કરેલી હતી અને મહાશક્તિશાળી હતો હિરણાક્ષ. અને કહેવાય છે કે એને આકાશ, પાતાળ અને પૃથ્વી એટલે સ્વર્ગમાં પણ એનું આધિપત્ય એને જમાઈ દીધું હતું, પાતાળ લોકમાં પણ એનું રાજ્ય ચાલતું હતું અને પૃથ્વીને તો એને બંદીવાન બનાવી દીધી હતી. અને પૃથ્વીને બંદીવાન બનાવીને પૃથ્વીને છેક પાતાળ લોકમાં લઈ ગયો હતો. હવે પૃથ્વીને પાતાળ લોકમાં લઈ ગયા પછી જે પૃથ્વીનું જે સર્જન કરવાનું હતું એની પ્રવૃત્તિ અટકી ગઈ હતી. એટલે બ્રહ્માજીએ અને બધા દેવો મળીને ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે કે તમે હિરણાક્ષના પંજામાંથી, એની કેદમાંથી પૃથ્વીને છોડાવો. અને જો પૃથ્વી નહીં છૂટે તો પૃથ્વી પર જે આપણે સર્જન કરવાનું છે, સર્જન બની નહીં શકે. ત્યારે આમે પણ દેવો એનાથી ત્રાહિમામ પોકારી ગયેલા હતા. ત્યારે ભગવાને વિષ્ણુએ કહ્યું કે તમે ચિંતા કરશો નહીં, હવે એના મૃત્યુનો સમય નજીક જ આવી ગયો છે. ત્યારે જ એને આ કામ કર્યું છે. હવે એનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. જ્યાં સુધી એના પાપનો ઘડો ના ભરાય ત્યાં સુધી હું કંઈ જ કરી શકું એમ હતું નહીં, પરંતુ હવે એના પાપનો ઘડો ભરાઈ ગયો છે. ત્યારે ભગવાન વિષ્ણુ ત્યાં વરાહ રૂપ ધારણ કરે છે, વરાહ અવતાર ધારણ કરે છે. તો શરીર પુરુષનું છે પણ એમનું મુખ વરાહનું છે. અને વરાહ રૂપ ધારણ કરીને ભગવાન વિષ્ણુ પાતાળમાં જાય છે. હવે પાતાળમાં ગયા પછી હિરણાક્ષ અને ભગવાન વિષ્ણુને ભયંકર બંને વચ્ચે યુદ્ધ ચાલે છે. પરંતુ છેવટે યુદ્ધ કરતા બ્રહ્મા વિષ્ણુજીના બાણથી હિરણાક્ષ ત્યાં મરાય છે. અને હિરણાક્ષના મરાયા પછી ભગવાન વિષ્ણુ વારા રૂપમાં પૃથ્વીને મળે છે. ત્યારે પૃથ્વી જ્યારે પહેલી જ વખત ભગવાન વિષ્ણુનું વારા રૂપ ધારણ કરેલું જુએ છે ત્યારે પૃથ્વી ભગવાન વિષ્ણુ પર મોહિત થઈ જાય છે. અને પૃથ્વીની સુંદરતાને લીધે ભગવાન વિષ્ણુ પણ પૃથ્વી પર મોહિત થઈ જાય છે. અને ત્યાં પાતાળમાં જ ભગવાન વિષ્ણુનું અને પૃથ્વીનું બંનેનું સમાગમ થાય છે. અને એ સમાગમ બાદ ત્યાં જે એક તેજસ્વી બાળકનો જન્મ થાય છે એનું નામ નરકાસુર રાખવામાં આવે છે. ત્યારે પૃથ્વીએ કહ્યું કે પ્રભુ આ બાળક તમારો છે, એટલે આને તમે એવા આશીર્વાદ આપો કે આ બાળકમાં, આ જગતમાં કોઈ જ ન મારી શકે. ત્યારે ભગવાને વિષ્ણુએ કીધું કે હે પૃથ્વી, મારા આશીર્વાદ છે, આ બાળકને જગતમાં કોઈ જ નહીં મારી શકે. કોઈ દેવ નહીં, દાનવ નહીં, યક્ષ નહીં, ગાંધર્વ નહીં, કોઈ પ્રાણી નહીં, પશુ નહીં. પરંતુ જ્યારે તારી ઈચ્છા થશે અને તું જ આ બાળકને મારીશ તો જ આ બાળકનું મૃત્યુ થશે. એટલે કે હે પૃથ્વી,
તારા હાથે જ આ બાળકનું મૃત્યુ થશે, એ સિવાય આ બાળકને આ સંસારમાં કોઈ પણ મારી શકવાનું નથી. તો હવે હિરણાક્ષ તો મરી ગયો, એટલે એની રાજગાદી આ બાળકને સોંપવામાં આવી. ત્યારે આ બાળક શરૂમાં તો તમે જુઓ એટલો બધો પવિત્ર બાળક હતો અને પવિત્ર રીતે એ રાજગાદી ચલાવતો હતો. પરંતુ જેમ 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 આ બાળક મોટો થતો ગયો તેમ તેમ આ નરકાસુર એટલો બધો મહાન ડેન્જર પાક્યો. એના ગુણો એટલા બધા ખરાબ હતા કે એ પણ દેવો ઉપર ત્રાહિમામ કરવા માંડ્યો. હિરણાક્ષ કરતાં પણ આ વધી ગયો અને નરકાસુરને ચારે બાજુ નરકાસુરે સાધુઓને, સંતોને, ઋષિઓને, મુનિઓને, ધાર્મિક લોકોને બધાને કાપી જ નાખ્યા બધાને. ત્યારે પૃથ્વી પર અને પૃથ્વીને ભાર લાગવા માંડ્યો. કેમ કે પૃથ્વીને તમે પૃથ્વી પર ગમે એવા મકાન બાંધો, ગમે એવી ઇમારતો બનાવો, ગમે એવા કારખાના બનાવો, એનો પૃથ્વીને ભાર લાગતો નથી. પણ પૃથ્વીને ભાર ક્યાં લાગે છે? નકારાત્મક ઉર્જાનો, કામનો, ક્રોધનો, મદનો, મોહનો, અહંકારનો, વિષયનો, વાસનાનો, અત્યાચારનો, ભ્રષ્ટાચારનો. પૃથ્વીને આ જ ભય લાગે છે, અધર્મનો. હવે કરવું શું? અને તમે જુઓ, નરકાસુરે 16,000 સ્ત્રીઓને કેદ કરેલી હતી અને એને એટલા માટે કેદ કરી કે મને જે સ્ત્રી યોગ્ય લાગે એ ટાઈમે મને જેના પર નજર પડે એને હું ભોગવી શકું. તો નરકાસુર આટલો બધો બેફામ થઈ ગયેલો હતો. આનાથી દેવો પણ ત્રાસી ગયા હતા, ખુદ વિષ્ણુ પણ ત્રાસી ગયા હતા. કારણ કે વિષ્ણુ પાસે આને મારવાનો કોઈ રસ્તો જ ન હતો, શિવજી પાસે પણ કોઈ રસ્તો નહોતો, બ્રહ્મા પાસે કોઈ રસ્તો નહોતો, ઇન્દ્ર પાસે કોઈ રસ્તો જ નહોતો મારવાનો. કારણ કે વિષ્ણુએ આ બાળક છે વિષ્ણુનો, નરકાસુર બાળક વિષ્ણુનો જ બાળક છે. પણ વિષ્ણુએ પૃથ્વીના કહેવાથી નરકાસુરને એવા આશીર્વાદ આપ્યા હતા કે પૃથ્વી તને મારે તો જ તું મરી શકીશ. હવે પોતાની માં પોતાના બાળકને તો કેવી રીતે મારે? તો પછી એવું બન્યું કે નરકાસુરનું ધીરે ધીરે ત્રાસ વધતો ગયો અને એ ટાઈમે કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ કૃષ્ણ જન્મમાં નવો અવતાર લીધો હતો. હવે આ બાજુ નરકાસુરને મારવાનો હતો, ભગવાન વિષ્ણુ કૃષ્ણ જન્મમાં આવી ગયા. તો દેવોએ વિચાર કર્યો હવે શું કરવું? ત્યારે બધા દેવો મળીને ભગવાન કૃષ્ણ પાસે આવે છે અને કૃષ્ણને કહે છે કે હે પ્રભુ, આપણો નરકાસુર તમારો જ બાળક છે, તમારો જ દીકરો છે અને તમે જ એને વરદાન આપ્યું છે કે તું કોઈના હાથે મરીશ નહીં, તું પૃથ્વીના હાથે જ મરીશ. તો હવે તમે કંઈક કરો આનું. કાયદો ચારે બાજુ ત્રાહિમામ પોકારવા માંડ્યો છે, ધર્મનો ધ્વંસ કરવા માંડ્યો છે અને જે સ્ત્રીઓનું અપહરણ કરીને એના રાજમહેલમાં લઈ જશે ને ત્યાં બંદી બનાવી દે છે. તો પછી સૃષ્ટિનું સર્જન થવાનું કેવી રીતે? સૃષ્ટિનું સર્જન અટકી ગયું છે. ત્યારે ભગવાન કૃષ્ણએ એમની પત્ની, જેને સત્યભામા આપણે કહીએ છીએ, કહેવાય છે કે સત્યભામા પણ એક પૃથ્વીનો અવતાર જ હતી. તો ભગવાન કૃષ્ણએ ગરુડજીને બોલાવ્યા છે અને ગરુડજી ઉપર ભગવાન કૃષ્ણ અને સત્યભામા સવાર થયા છે અને નરકાસુરના રાજ્યમાં જાય છે અને ત્યાં જઈને ભગવાન કૃષ્ણ અને નરકાસુરને મહાયુદ્ધ થાય છે
પરંતુ કૃષ્ણ નરકાસુર પાસે હારી જાય છે, કેમ કે એમને વચન આપેલું હતું કે તને તારી મા સિવાય કોઈ જ નહીં મારી શકે. ત્યારે ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે હવે શું કરવું, હવે યુદ્ધથી કામ નહીં ચાલે, હવે બુદ્ધિથી જ કામ લેવું પડશે. એટલે ભગવાન કૃષ્ણએ પૃથ્વીને આદેશ કર્યો કે તમે મારી સત્યભામા છે એના શરીરના અંદર પ્રવેશ કરી દો. કારણ કે દીકરા સામે તો મા લડી જ ના શકે, અને ગમે એવી મા હોય જો દીકરા સામે લડવા જાય તો દીકરાને મારીને માનું હિત ઉભરાઈ આવે. એટલે મા દીકરાને મારી જ ના શકે. પરંતુ ભગવાન કૃષ્ણએ પૃથ્વીને સત્યભામાના શરીરમાં દાખલ કરી છે. પૃથ્વીની ઉર્જારૂપી સત્યભામાના શરીરમાં પૃથ્વીની ઉર્જા દાખલ કરી છે, અને સત્યભામાએ પછી પૃથ્વીનું રૂપ મહારૂપ ધારણ કર્યું છે. અને ત્યારે એ સત્યભામા રણચંડી બની છે. જેમ મહાકાળીએ રક્તબીજને મારવા જેમ મહારૂપ ધારણ કર્યું હતું, એમ સત્યભામાએ મહારૂપ ધારણ કર્યું છે. અને નરકાસુર સામે અને મા અને દીકરાનું બંનેનું યુદ્ધ થાય છે. અને છેવટે પૃથ્વીના હાથે નરકાસુર મરાય છે. અને જ્યારે મૃત્યુ સમયે નરકાસુર જ્યારે મૃત્યુના એન્ડમાં હતો, છેલ્લા શ્વાસ હતા, ત્યારે નરકાસુરે કૃષ્ણને ઊભા રાખ્યા છે અને એક બાજુ પૃથ્વીને પણ ઊભી રાખી છે. ત્યારે નરકાસુરે એના કહ્યું કે હે કૃષ્ણ, ભલે તમે કૃષ્ણ અવતાર છો, પરંતુ તમે મારા પિતા છો. અને પૃથ્વીને કહ્યું હે માં, ભલે તું સત્યભામાના શરીરમાં રહી, પણ તું મારી માં છે. તો હવે મારા અંદર જે અહંકાર હતો એ તારા બાણથી, જ્યારે સત્યભામાનું બાણ એને વાગ્યું નરકાસુરને, તો નરકાસુર મૂર્છિત થઈ ગયો. એના હૃદયના અંદર જે અહંકારની ભાવના પડી હતી, એ ક્રોધ અહંકાર મટી ગયો. અને જેવો હતો એવો બાલ્યાવસ્થામાં જેવો હતો એવો નરકાસુર ત્યાં એને પશ્ચાતાપ કર્યો. ત્યારે પછી એને કહ્યું કે હે પિતાજી, હે માં, હવે તમે મને એવું વરદાન આપો કે આજે કાળી ચૌદશ છે, અને આ દિવસે જો લોકો મારી પૂજા કરે, અને માં તું રણચંડીમાં આવી છે એટલે લોકો મહાકાળીની પૂજા કરે, લોકો ઉગ્ર સ્વરૂપવાળા મતલબ હનુમાનજીની પૂજા કરે, ભૂત પ્રેતની પૂજા કરે, યક્ષિણીની સાધના કરે, તો જે સાધના કાળી ચૌદશના દિવસે જે કરે એને એનું ફળ મળે. ત્યારે ભગવાન કૃષ્ણએ અને સત્યભામાએ એટલે કે એની માતાએ કીધું બેટા તથસ્તુ, આજ પછી કાળી ચૌદશના દિવસે જે લોકો મહાકાળીનું, હનુમાનજીનું, ભૈરવનું, અઘોરપંથનું કે પછી કોઈ ભૂત પ્રેતનું જે એની પાઠ પૂજા કરશે એનું ફળ એને મળી રહે છે. અને ત્યારથી જ આપણે કાળી ચૌદશના દિવસે આવા બધા પૂજનો કરીએ છીએ.